લગભો હોય મનમાં પાનબાઈ, અને એવા નરથી ભક્તિ નવ થાય રે. અનાત્માની દ્રષ્ટતા નથી, એ તો કોઈ જ્ઞાની કરીને કોઈએ જોયું છે. જાગેલો પુરુષ કહી રહ્યો છે સપનું નથી. સપનામાં કશું નથી, ખાલી હું જ હતો. આત્માય નતો, અનાત્માય નતો, કેવળ હું હતો, એમ જાગેલો પુરુષ કહે છે. કોઈ ચાલુ સપનામાં છે, એ ચાલુ સપનામાં એ નહીં કહી શકતો, એ કોકનો અનુભવ પોતાનો નહીં કરી શકતો. ગીતામાં બહુ સારું ઉદાહરણ ભગવાન બોલ્યા છે. યસ્માત જાગૃતિ સંયમી યામ નિશામ સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમી. જે પ્રાણી માત્રની નિદ્રા છે તેમાં કોઈ સંયમી જ્ઞાની પુરુષ જાગતો છે. એ જાગતો છે. આ બે ડાયમેન્શન અલગ અલગ છે, જાગેલા અને ઊંઘેલા. આ બે પરિમાણ અલગ અલગ છે. એક જાગેલાની દ્રષ્ટિએ કહેવાયું છે અનાત્માની સત્તા નથી, એક પરમાત્મા સત્તા છે. એક જાગેલા બુદ્ધિમાં એક એવો નિર્ણય થયો છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, હા, જેની પ્રજ્ઞા સ્થિત થઈ ગઈ છે, એ નિર્ણય એનો છે નહીં. આપણા નિર્ણયમાં શું આવે છે? તો લાગે જો હમણાં બેસવાનું આસન નહીં મળે તો લાગશે. ત્યારે બધા આસન પર બેસી ગયા, સાધુનું આસન નહીં લાગે છે. એટલે બિલકુલ આ જગત ત્રણ કાળે નથી એમ કે છે વશિષ્ઠજી. તો પણ ભાસમાન માત્ર છે, ભાસ માત્ર છે, પણ તો એ હજળ બમ લાગે છે. સપનું છે કઈ નથી, એ તો જાગેલો કે છે, પણ સ્વપ્ન કાળે તો હજળ બમ જ લાગે, ટક્કર જ લાગે. લાભ લાગે છે, હાનિ લાગે છે, સુખ લાગે છે, દુઃખ લાગે છે, સ્વપ્નમાં સંયોગ લાગે છે, વિયોગ લાગે છે, આવાગમન લાગે છે. બોલો આવું કઈ છે? આવું કઈ નથી. એ જાગેલો પુરુષ કે સ્વપ્નનું શરીર નાશ થઈ જાય તો પણ સ્વપ્નનો જે તેજસ આત્મા છે એ નાશ થતો નથી. પણ એ તો જાગેલો પુરુષ કે છે સ્વપ્નનું શરીર નાશ થવા દો, બોધ પાડવાના જ છો. ઓ મારા બાપા રે, આંખમાં પડી ગયો છું. પણ તો જાગેલો પુરુષ કે છે કે સ્વપ્નનું શરીર નાશ થઈ જાય તો પણ સ્વપ્નનો એક તેજસ આત્મા છે, એ તો જાગૃતમાં આવી ગયો. સ્વપ્ન બાદ થઈ ગયું તો રહી ગયું. દેહના નાશથી આત્માનો નાશ નથી, એવો તો જાગેલો પુરુષ કે છે નહીં. અને દેહના ભેદથી આત્માનો ભેદ પણ નથી. જેમ સ્વપ્નમાં કેટલાય દેહ ભેદ દેખાય છે, કીડી, મોર ને પોપટ ને સાપ ને બધા દેહ ભેદ છે, પણ તોય જાગેલો પુરુષ કહે છે કે ત્યાં આત્માનો કોઈ ભેદ નથી. એક જ આત્મા, ભેદ આત્મા સ્વપ્નની નિદ્રા અવસ્થામાં ઉભી થયેલી સ્વપ્ન નામની અવસ્થામાં ભેદવાળો થઈને દેખાય. જાગેલો પુરુષ કહે છે કે સ્વપ્નમાં જડ નામની કોઈ વસ્તુ ન હતી, હું ચૈતન્ય જ હતો. તો જાગેલો પુરુષ કહે સ્વપ્નમાં તો જડ દેખાય છે, જીવ દેખાય છે, પાછા અનેક દેખાય છે, સંયોગ દેખાય છે, વિયોગ દેખાય છે. પણ જાગ્રત પુરુષની એક સ્થિતિ બદલાઈ ગઈ, સ્વપ્ન નિવૃત્તિ થઈ ગઈ અને પોતે બચેલો રહી ગયો. એટલે એને બોધ થઈ ગયો કે સ્વપ્ન પહેલા હું હતો, સ્વપ્ન પછી પણ હું છું, અને સ્વપ્નમાં હું જ છું હતો. ત્યાં કોઈ ભેદ ન હતો, ભ્રાંતિ ન હતી. એ સ્વપ્ન અવસ્થાનું અવાંતર થાય ત્યારે જાગેલો પુરુષ કે છે આ જાગ્રત છે, પણ સ્વપ્નથી વધારે કશું નથી. કોઈ સ્થિર મનોરાજ છે, સ્થિર મનોરાજ, સ્થિર સ્વપ્ન. પેલાની અપેક્ષા એ સ્થિર છે, નહીં તો સ્થિર કશું નથી. પણ પેલું જો સપનું કેવું હોય તો આ સપના થોડું સ્થિર કહી શકાય. જાણે 70 વર્ષ જઈ રહ્યા હોય એવું લાગે છે. ઉઠો એટલે એની એ પત્ની છે, એના બાળકો છે, એનું એ ટિફિન છે, એનું એ ઘર છે, એક પ્રમાણમાં વધારે સ્થિર છે. તો કે આરું સપનું છે? સપનું નહીં. શું કે છે? એ જે સલ કરી લે વિચાર,
માથે તારે જમ કે રાજો ને માર, સપના જેવો છે સંસાર જી. સપનું નહીં પણ સપના જેવો છે. સાબિત નહીં થાય. તમારા બાપુજી જીવે છે? હોય માં મારા છોકરા શું કરશે, મારા છોકરા શું ખાશે, ક્યાં રહેશે, ક્યાં છે કહો? તો તમે જીવો છો? ખાવ છો ને? નાસ્તો કરીને આવ્યા છો? તો જે માથા પછાડતા હતા તમારા બાપુજી ખોટા? એ ખોટા ખોટા પછાડતા હતા? તો તમે ખોટા ખોટા પછાડો હતા? જે સલ કરી લે વિચાર, માથે તારે જમ કે રાજો ને માર, સપના જેવો છે સંસાર. સપનું નહીં પણ સપના જેવો છે. તો કંઈક લાંબા કાળનું, કંઈક દીર્ઘ કાળનું સપનું છે, પણ થોડું સ્થિર દેખાય છે. સપનાનો જેવો દેહ છે એવો જ આ મનોમય દેહ છે, પણ સપનાનો દેહ એટલો બધો સ્થિર દ્રઢ ભાસ નતો થતો, અને આ જાગ્રતનો દેહ છે સ્થિર અને દ્રઢ ભાસ થઈ ગયો છે. પણ તત્વજ્ઞાનીની દ્રષ્ટિમાં બે દેહમાં કોઈ ફેર નથી. પેલો મનોમય હતો ને આ મનોમય છે. તમારું એક મન એવું છે કે જે આ મન નામની શું વસ્તુઓ છે? મન નામની વસ્તુ એ છે કે તમારા મનમાં જે દ્રઢ વાસના છે, રૂપ જોવાની અદમ્ય ઈચ્છા છે, એ જ આંખ રૂપ ઇન્દ્રિય થઈ જાય છે. શબ્દ સાંભળવાની જે અદમ્ય ઈચ્છા છે એ જ કાન થઈ જાય છે. રસ ચાખવાની અદમ્ય ઈચ્છા છે એ જીભ થઈ જાય છે. તમારા મનની અદમ્ય વાસના જ આ સ્થૂળ શરીર જેવી થઈ ગઈ. જેમ રાતે સ્વપ્નમાં તમે સ્ત્રી બની ગયા છો, તો તમારી સ્ત્રી વાસના સ્વપ્નમાં દેહ ધારણ કરી હતી, રાજા બની ગયા છે. તમે રાજાપણાની વાસના છે, સ્વપ્નમાં વાસના જ કારણ બની ગયા, આકાર થઈ ગયો રાજા. મનમાં જેવી જેવી વાસના દ્રઢ દેખાય છે એવા દેહ તમને દેખાય છે. એ દેહની થોડી વાર ધૃતિ છે. તમે સપનું જોયું હોય, તમને સપનમાં ખબર હશે કે એક વખતે ચાલુ સપનમાં કોકે ઉઠાડી દીધા, જાગી ગયા, અથવા એમને એમ જાગી ગયા, મચ્છર કરડ્યો. પણ સપનું એટલું રસપ્રદ હોય ને, તમે આંખો બંધ કરો પાવ ત્યાંથી ચાલુ થઈ જાય. ઉતાર્યું છે કોઈ નહીં? એવું પણ બને. તમે કેટલી વખત જગાડી દીધા તમને, પાછ આંખો બંધ કરી એટલે ત્યાંથી ચાલુ થઈ જાય. આ મારા ઘેરથી છે, આ મારું ઘર છે, હું ચાલા ચોર, 6 વખત જગાડી દીધા. 9 ટકોરો જાગવા માટે. પણ જે ચાલુ સપનામાં એવું થાય, કોક વાર આંખ ખુલી જાય, આપડી આંખ ખુલી જાય પછી આમ થાય કેટલી મજા આવતી હતી, એમ કે આંખો બંધ કરી દો હે બા, આમ કરી દો એટલે ચાલુ થઈ જાય, જોઈન્ટ જ થઈ જાય. શું કે છે આને? તંદ્રા. એ પાછું સપનું જોઈન્ટ થઈ જાય છે. વાસનાની પ્રબળતાના કારણે દેહભાવ પાછો સવાર થઈ જાય છે, અજ્ઞાન સવાર થઈ જાય છે, અનાત્માની સત્તા સવાર થઈ જાય છે. એક બીજું, સપનું જોતા હોય તો ચાલુ સપના પાછું એનું એ સપનું છે, એમાં બીજું સપનું ચાલુ થઈ જાય છે. જોઈન્ટ જોઈન્ટ થઈ જાય છે. આવી જ ભવાટવી છે. એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતા રહ્યું, બીજી કોઈ ભવાટવી નથી. ક્યાંય વચ્ચે જાગવાનું તો આવતું જ નથી. અનંત કાળથી પોતાની વાસનાનું કલ્પિત એક એવું સપનું જોઈ રહ્યા છો, અને એ કેવળ જ્ઞાન દશાથી તૂટે એવું છે, બીજા કોઈ ઉપાયથી નહીં. તુલસી મીટે ન વાસના વિના વિચારે જ્ઞાન, તન સુકાય પિંજર કરો ધરો રહેન જીન ધ્યાન, તુલસી મીટે ન વાસના બિના વિચારે જ્ઞાન. એ જ્ઞાન તત્વનો વિચાર કરો, એ આત્મસત્તા આ નિવૃત્ત થઈ જાય. એ નથી એવું તો કોઈ એવી જગ્યાએ જઈને બોલ્યા છે. તમે બોલી શકો છો તો બોલો, તો પછી લાગ્યા ભાગ્યા એવું કઈ રહેશે નહીં. થોડી કાળનો વ્યવહાર રહેશે, બસ થોડી કાળનો વ્યવહાર રહેશે. લાગે છે, જો એવું લાગે છે જાણે આવું છે. હાવ સસલાના સિંગડા જેવું નહીં દેખાતું. કોકને તો દેખાઈ ગયું, વંદ્યા સુત બે વાણે ચડ્યા, આખા પુષ્પના વસાણા ભર્યા. વાજિયાના છોકરા બે વાણે ચડ્યા.
સસા સિંહનું વાણ કર્યું, મૃગ તૃષ્ણામાં જઈને તર્યું. અખો ભગત કે છે કે કેવી વાર્તા માંડું હાલો કે શું કર્યું? સસલાના સિંગનું વહાણ કર્યું અને મૃગ તૃષ્ણામાં જઈને તર્યું. હવે સસલાનું સિંગડું ના હોય તો વાણ ક્યાંથી? એનું વાણ કેવી રીતે બને? અને મૃગ તૃષ્ણામાં પાણી જ ના હોય તો તરે કેવી રીતે? કારણનો વિચાર કરશો ને કશું નથી. આ સ્વપ્નનો વિચાર કરશો તો કારણ નિદ્રા છે. નિદ્રા તૂટી જાય તો કશું નથી સ્વપ્ન. એમાં જેટલું પણ અનંત અનંત જગત દેખાય છે તેનું કારણ વિચારશો ને તો આત્માનું અજ્ઞાન છે. અને અજ્ઞાન તૂટી જાય કાંઈ નહીં. પછી જાગેલા થઈને રો ઊંઘેલાની વચ્ચે આટલો રસ્તો છે. ગીતામાં બોલ્યા ને ભગવાન બોલ્યા ને ગીતામાં, યામ નિશામ સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમ. એ અર્જુન, પ્રાણી માત્રની ઊંઘ છે તેમાં કોઈ સંયમી જ્ઞાની પુરુષ જાગતા છે. લક્ષ્મણજીએ બોલ્યા રામાયણમાં, એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. એહી જગ જામિની, આ જગની રાત્રિમાં કોઈ જોગી પુરુષ જાગતા છે. જે પરમાર્થી છે, વાસ્તવિક જ્ઞાન જેને થયું છે અને પ્રપંચ જેની બુદ્ધિમાંથી શાંત થયો છે, જાગેલા પુરુષ છે. તો કઈ કરવાના નહીં, ખાલી જાગવાનું છે. બે દશામાંથી બ્રહ્મ દશામાં જાગવાનું છે, જાગી જવાનું છે. એવી એક નિષ્ઠા થઈ જવી પોતાના સ્વરૂપની, જેને બ્રહ્મનિષ્ઠા કહે છે. બ્રહ્મનિષ્ઠાનો અર્થ છે જ્યાં ગમના ગમન આવાગમન બંધ થઈ ગયું એવી નિષ્ઠા, એનું નામ નિષ્ઠા છે. જ્યાં આવાગમનની નિવૃત્તિ થઈ ગઈ, ગમના ગમન, આ નિષ્ઠા છે. બાકી બધા એમ ગમના ગમન છે. જો અત્યારે હવન કરો, સંકલ્પ લેવડાવીશ, બધા મોટો યજ્ઞ કરો, સંકલ્પ આવશે, છેલ્લે સંકલ્પ આવશે. કઈ જે કર્યું છે બધું યજ્ઞનું ફળ તમને સ્વર્ગમાં મળી આવશે. એટલે ગમના ગમન તો ઉભું જ છે યજ્ઞ અગાધી ધર્મમાં. તો પછી ધર્મ ના કરવો તો યોગ કરો, તો યોગમાં ગમના ગમન તો ઉભું છે. બહારથી અંદર જાઓ અને પાછા અંદરથી બહાર આવો. યોગની નિષ્ઠા પણ પરિપૂર્ણ નથી. યોગ તો એક પ્રક્રિયા છે ઉપર ઉઠવા માટે, તમારી વૃત્તિને શુદ્ધ અને શાંત કરવાની. પણ યોગીને તો એમ જ છે કે બહારથી અંદર જઈ રહ્યો છું, આમ સમાધિમાં જઈ રહ્યો છું, પછી આંખ ખોલેલા ખારું અંદરથી ક્યાં બારમો પાછો આવી ગયો. ના ના, જુદા બ્રહ્મનિષ્ઠા નથી. બ્રહ્મ ભૂયા કલ્પતે, જેને ગીતા ભગવાન કહે છે, એવી આ બ્રહ્મનિષ્ઠા નથી, આ યોગ નિષ્ઠા છે. પણ એમાં ગમના ગમન ઉભું છે, પેલા કરતા વધારે સારું પણ ઉભું છે. તો ધર્મમાં તો ગમના ગમન ઉભું જ છે. આજે અહીંયા સંકલ્પ કરો અને સ્વર્ગમાં મળશે, મળે ખરું, પણ ગમના ગમન તો ઉભું છે. નહીં તો પછી ખૂબ દ્રઢ ભક્તિના યોગમાં પણ ગમના ગમન તો ઉભું છે. ભગવાનના લોકમાં જતા રહો, તો ભગવાનના લોકમાં ભગવાનના અનુગ્રહની પ્રધાનતાથી ગયા છો, સ્વતંત્ર નહીં તમે. એ ભગવાને ઈશ્વરે અનુગ્રહ કર્યો એટલે પહોંચ્યા છો. એટલે અનુગ્રહ છે. ત્યાંથી ધકેલા પાછા તો જય ને વિજય પાછા ધકેલ્યા, જાઓ, અનુગ્રહ તૂટી જાય તો આયા જઈને વિજય પ્રણામ કરતા પાછા આયા. બ્રહ્મનિષ્ઠા તો એવી નિષ્ઠા છે જ્યાં ગમના ગમન તૂટી જાય છે. આકાશ સમાન હોય બ્રહ્મ ક્યાં જવું અને ક્યાંથી આવું? હું આકાશ સમાન બ્રહ્મ છું, ક્યાં જવું ને ક્યાંથી આવું? મારા સિવાય એવી કઈ જગ્યા છે કે કયો એવો દેશ છે જ્યાં મારે જવું પડે, જ્યાંથી મારે આવવું પડે? જ્ઞાનીની આ નિષ્ઠા હોય છે. આકાશમાં સ્થિતિ થઈ જાય છે, આકાશના માફક વ્યાપક થઈ જાય, પર્વતના માફક અચળ થઈ જાય, આકાશના માફક શાંત થઈ જાય. અને શાંત જ રહે છે. તો અનાત્માની તો સત્તા નથી, પણ એમ બોલે નહીં ચાલે. હમણાં 5 રૂપિયા ખોઈએ તો ઊંઘ નહીં આવે. સત્તા થઈ ગઈ ને. જો જ્ઞાને કરીને તપાસ નથી કરી, જ્ઞાને કરીને દ્રઢતા કરવી પડે છે.
એ બ્રહ્મા લડતા કરવી પડે, સ્થિતિ કરવી પડે, બોધ કરવો પડે. ઉઠી જાય છે માણસ, ઉઠી ગયો કે ફરક શું છે? એક જાગતો છે, તે ઊંઘતો કોણ છે? લક્ષ્મણજીને પૂછ્યું પેલા કે મોહ નિશા સબ સોવ નિહારા. મોહ એટલે અજ્ઞાન, અજ્ઞાનની નિશામાં. કે અજ્ઞાનની નિશા કેવી હોય? મોહ કેવો હોય? સપને રૂપ ભિખારી જીમી રંક નાકપતિ હોય. સપને રૂપ ભિખારી જી, જેમ સપનમાં રાજા ભિખારી થઈ ગયો. આ જ અજ્ઞાનની નિશા છે, બહુ નિશા છે. ભિખારી પણ દુઃખ કેવા છે? કેવળ કલ્પિત છે. કેવળ તેના માટે એક અજ્ઞાન તૂટી જાય તો રાજાનો રાજા છે. રંક નાકપતિ હોય અને ભિખારી સ્વપ્નમાં ઇન્દ્ર થઈ ગયો. જાગે ન લાભ ન હાનિ કછું તિમ પ્રપંચ જીય સોઈ. લક્ષ્મણજી કહી રહ્યા રામાયણમાં નિષાદ રાજગુરુને, જાગે ન લાભ ન હાનિ કછું. જાગો તો લાભ નથી, હાનિ નથી. ઇન્દ્ર પણ એ કલ્પિત હતું, ભિખારી પણ એ કલ્પિત છે. હું તો આ રહ્યો એમ એમ આખી જાગે ન લાભ ન હાનિ કછું તિમ પ્રપંચ જીય સોઈ. પણ હું ગેલા રહો છું. આ તો લક્ષ્મણજીને પૂછ્યું પેલા નિષાદ રાજે કે મોહ નિશા સબ સોવ નિહારા દેખહી સ્વપ્ન અનેક પ્રકારા. અનેક પ્રકારનું સપનું જોઈ રહ્યા છે. નાના બાળકો અત્યારે રમતા હશે, શું જોતા હશે? એમનું સપનું જોઈ રહ્યા છે. પરણી ગયા છે, શું એમનું સપનું જોઈ રહ્યા છે. તમે શું જોઈએ? તમારું સપનું જોઈ રહ્યા છે. સપનું જોતા જોતા તો બાપા જતા રહ્યા તમારા, રોતા રોતા. તમારા જગુબા શું કરશે? જગદીશબા શું કરશે? ક્યાં રહેશે? શું ખાશે? બિચારા મારા જગુબા, મારા છોકરા હુંવારા છે, મારા હું થશે? અત્યારે બીજી કલ્પના જોડી દીધી હશે ક્યાંક ના ક્યાંક. જીવ ક્યાંક ના ક્યાંક કલ્પના જોડી દે છે, કલ્પના જોડી દે છે. તો રામ રામ તું ધાર હૃદયામાં મેલ કલ્પના તારી કાચી રે આદિ મદને અંતમાં બોલે એ છે વસ્તુ સાચી. હા, એ સાચી વસ્તુને ગોતવી પડે છે, પણ તે મેલ કલ્પના તારી કાચી રે. કલ્પના છે અને નિરાત્મા આપજી કે છે, નિરાત મહારાજ કે પાછી કાચી છે. કલ્પના બહુ સાચી નથી. કલ્પના કરવી હોય તો કરો ને, ક્યાં ના છે? બધી કલ્પના છે. આ શરીર હું છું, પણ હાવ કાચી કલ્પના છે. 12 ના વાગે હમણાં ટાઢી વરી જશે, આટલી રેત થઈ જાય, આટલી કાચી કલ્પના છે. मैं ये करूंगा, मैं यहाँ जाऊंगा, मैं ये लूंगा, આ બધી કલ્પના છે. જીવને સવાર થઈ જાય છે. પણ આ કલ્પના પાછી કાચી છે તો એ સાચી દેખાય. જુઠ્ઠી તો મુઈ, પણ જુઠ્ઠી છે તો એ હાવ કાચી છે. કાચી કલ્પના છે, કાચી. આની કચાશ જોઈ જવી જોઈએ, આની પોલાણ જોઈ જવી જોઈએ. જે આની કચાશ અને પોલાણ જોડી જાય છે એનામાં વૈરાગ જન્મ છે, ઉપરામતા જન્મ છે, એક પ્રકારની ઉપરતી જન્મ છે, એક પ્રકારનો તોષ જન્મ છે, જે આનો ખાલીપો જોઈ જાય છે, જે આના નાટકને જોઈ જાય છે. બહુ સારો શબ્દ છે આપણે ત્યાં, નાટક. નાટક એમ કે છે. ટકાવું તમારે ઘણું છે, પણ કશું ટકતું નહીં. નહીં, ઘડિયાળે ભલે બોલતી ને ટક ટક ટક, પણ ટકવાનું કશ છે નહીં ને. આ નાટકને જ્ઞાનવાન જોઈ જાય છે, ઉઠી જાય છે. ઘણા દાડાના ઉપાયોના અંતે જાગૃતિ આવે છે. એકદમ જાગૃતિ નહીં, કોઈ જગાડી દેશે તો એ મચ્છર આવીને જગાડી દીધું છે તો એ પાછી આંખ બંધ થઈ ગઈ, સપનું જોઈન્ટ. જાગવું અહીંયા કોને ગમે છે? તો સપનાની એટલી બધી દ્રઢતા છે. અરે તમે અલાર્મ મૂક્યું છે, પણ 4 વાગે વાગશે ને તો તમે એકવાર તો પછાડશો જ એને. આમ તરીકે આ ક્યાં વાગ્યું પાછું? જાગવાનો એક જ ઉપાય છે, જાગેલા આપણને જગાડે છે. પણ જેટલા જાગેલા આવ્યા છે એની આપણે આવી દશા ઘડિયાળ જેવી જ કરી છે. એમનો ગુનો એટલો જ કે જાગેલા હતા ને એમને જગતને જગાડવા કોશિશ કરી છે. કોઈને ફાંસી, કોઈને જેલ, કોઈને વળી
શું શું કારણ છે? કઈ રીતે રહી શકાય છે બધા ઊંઘેલાના વચ્ચે? કઈ રીતે રહી શકાય? બેના ડાયમેન્શન જ જુદા છે. ડાયમેન્શન જ જુદા છે. બંનેનું પરિમાણ જ અલગ છે. એક જાગેલો છે ને ઊંઘમાં છે. ઊંઘમાં બોલે છે. જાગેલો એને કહેવાય કે જે ઊંઘેલાને જાણે છે પોતાને જાણે છે. આ જાગેલો છે. અને ઊંઘેલો એને કહેવાય કે જે પોતાને નહીં જાણતો, પોતાની ઊંઘને નહીં જાણતો, જાગેલાને નહીં જાણતો કે આ રૂમમાં કોઈ જાગ્યા છે. ઊંઘેલો જાગેલા કઈ રીતે જાગે? જાણે કઈ રીતે યાર? જાણે કઈ રીતે? એક આછો જાગી જાય તો જાણે કે આ રૂમમાં જાગ્યા છે. કોઈક આછા જાગેલા હોય, આછા જાગેલા એ આછા જાગેલાનો સંગ કરી લે છે અને પોતાની જાગૃતિને દ્રઢ કરી લે છે. ઘેરી ઊંઘ છે. તો સપનામાં એવો આનંદ છે, સાચું કશું એ નથી. તો આનંદની ખોજ છે, સુખની ખોજ છે, મળતું કશું એ નથી. મળે છે શું એ તપાસ કરવા નહીં ઉભા રે. આજ દિન લગી હું મળ્યું છું તો આગળ શું મળશે તારે? આંબા કહે ત્યાં નહીં આંકડા રે, ઉડે આંધીઓના ગોટ રે, ઉલટા ફજેતીના ફાળકા, એ ખાવા મળે નહીં લોટ રે, માટે ચેતીને તમે ચાલ. માયા ને મમતા બેવું બેનડી રે, એ તો રેતી જોડા જોડ રે, ભોળા પંખીડાને ભોળવી, એ કર્યા ખાટલા ખરોડ રે, માટે ચેતીને તમે ચાલ. બે બહુ મોટી બેનડી છે, માયા ને મમતા. આ તો માયા ને મમતા બે બેનડી રે, એ તો રેતી જોડા જોડ રે, ભોળા પંખીડાને ભોળે. હાવ ભોળા બિચારા. માયાના ધોકા રોજ પડી જતા. બીજું શું? માયાનો અર્થ જ થાય છે મેં આયા એમ માનવું. अपने मैं की तपास करनी चाहिए. मैं कौन हूं? એ સાચો મેં જડે નહીં ત્યાં સુધી મેં આયા એમ લાગે છે. આજ માયા છે. જો લાગે છે ને દેહમાં આયા, પણ આકાશ તો ગળા પહેલા હતું યાર. ગળો ફૂટી ગયો તો આકાશ તો છે. એમ તમારો આત્મા તો દેહ પહેલા પણ છે, બ્રહ્મ છે, અને દેહ ફૂટી જાય તો છે. દેહના નાશથી તેનો નાશ નથી. કઈ ઘડાના આવવાથી આકાશ આવી નહીં જતું, એમ દેહમાં બની જવાય તમારો આત્મા આવી નહીં જતો, પણ ભાષા છે મેં આયા. કઈ જન્મ તારીખ છે કે 1/5/1/6/1955 મેં આયા. આ ભ્રાંતિ છે. અહીંથી માયા ચાલુ થઈ ગઈ. મેં આયા. બસ. તો પછી હવે મરવાની બીક ત્યાંથી ચાલુ થઈ ગઈ. મેં જાઉંગા. તો હું આવ્યો છું તો કઈક તો પછી બાથું ભરાવતો જવું ને. આનું નામ મમતા. માયા ને મમતા બે બેનડી રે, એ તો રેતી જોડા જોડ રે. ભરાવો ત્યારે બાથો ભરાવો. જેને તમે બાથો ભરાવો છો એ તમને નહીં ઓળખતા. આ જબ્બા લેગા પાથરી બેઠા છો એ આ ચશ્મા, આ કોઈ તમને નહીં ઓળખતું. તો તમારા દીકરા દીકરાની બહુ આ કશું ઓળખતું નથી તમને કોઈ. ખાલી મારા કહી જશે. તમે સાબિત નહીં થાય. માનવા હોય તો માનો. થોડી ઘડી વારનો ખેલ છે. જે પ્રાણ પંખેરું છોડીને જતા રહેતા હશે એના દીકરા કોણ છે? કોણ કોના દીકરા છે? જેમ સુખદેવજી જતા હતા તો વ્યાસ બોલાવા જાય છે પાછા. યમ પ્રવજંતમ મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરાકા. ઉભા રહો. સુખદેવજી આમ પાછા વળી બોલ્યા છે. કોણ કોનો પિતા છે, કોણ કોના પુત્ર છે? કેટલી વાર તમે મારા પુત્ર બન્યા છો એમ સુખદેવજી કહે છે. કેટલી વાર હું તમારો પિતા બન્યો છું. આવી એક માયાજાળ બ્રહ્મજાળ છે. એ પિતાજી કોઈ સુખદેવજી કહી રહ્યા છે, દેવી ભાગવત. હે પિતાજી, જેમ એ કોઈ ચકલી હોય, એ ચકલી વડના બિયા ખાય છે.
અને વડના બિયા ખાધા પછી ચકલીની જઠરાગ્નિમાં તે વડના બિયા પાકે છે અને પછી ચકલીની ચરકમાંથી બીજો વડ થાય. વડ ઉગવાની બે રીત છે. એક તો એનું ડાળું વાવો તો ઉગે, બીથી ના ઉગે, ડાળાથી ઉગે. અને બીથી ઉગાડવું હોય તો બી કોક કાગડા ચકલીના પેટમાં પસાર થઈ અને એની ચરક થાય પછી વડ ઉગે. આ વડ, પીપળ આ બધા આ રીતે ઉગે. તો એ પિતાજી, શું ચકલીના પેટમાંથી પસાર થયો વડ, તો એ વડ ચકલી એનો બાપ બની ગયો અને વડ એનો દીકરો બની ગયો. આપના દેહમાંથી જે પસાર થયેલા જીવમાં તમે પુત્રત્વની શું મમતા રાખો છો? જે ઉડે એનો ઉડવાનો, જે બેસે એને બેસવાનો. પણ આ તો સૂક્ષ્મ મુનિ છે. એક કપડું એ અંગ ઉપર નથી પહેર્યું, પોતાના પિતા વ્યાસને ઉપદેશ આપી દે. તો મમતા કોના મનમાં હતી? પિતાના મનમાં. તો મમતા રહિત પુરુષ નિષ્ઠુર નથી હોતા, પણ મમતાના બંધનને સ્વીકારતા નથી, નિષ્ઠુર નથી હોતા. પિતા તો કહેશે, પિતા પ્રમાણે વ્યવહારે કરશે, નિષ્ઠુર નથી હોતા. દયા એમના મનમાં હોય, પણ તે મમતાના બંધનને સ્વીકારતા નથી. આ મમતા છે. લાગે છે તમે અનાત્માની સત્તા ક્યાં હજુ બાદ કરો છો? તો મમતા લાગે છે. માયા ને મમતા બે બેનડી રે, એ તો રહેતી જોડા જોડ રે. ભોળા પંખીડા ને ભોળવી, એ કર્યા ખાટલા ખરોડ રે. માટે ચેતીને તમે ચાલ્યો. આ જગતમાં જેટલા પણ દુઃખ છે તેમાં આદિ ભૌતિક દુઃખ કરતા એક મોટું દુઃખ છે આદિ દૈવિક, માનસિક દુઃખ. અને માનસિક દુઃખ આ માયા અને મમતાના કારણે થાય છે. રોજ ઊંઘાઈ નથી આવતી. ઘડીકમાં આમ ફરવાનું, ઘડીકમાં આમ ફરવાનું, આમ ફરો ફરો. અત્યારે તો કે આના કારણે શું થાય છે? આ બા કહે ત્યાં નહીં આંકડા રે, ઉડે આદિઓના ગોટ રે. ઉલટા ફજેતીના ફાળકા, એ ખાવા મળે નહીં લોટ રે. માટે ચેતીને તમે ચાલજો. અનંત કોટી બ્રહ્માંડ મારે, જોયા આજ બેઉ નંગ રે. સંગ કર્યો તો જાણે મુવા, પડે ભજનમાં ભંગ રે. માટે ચેતીને તમે ચાલજો. ઊંડા કુવાને ઊંડી ખાડીઓ રે, ઊંડા એમ ના રે ભેદ રે. શંકર કદી ફસાય નહીં. બસ ફસાઈ જવું ને બહુ મોટી વાત છે. પણ તોય થાય ઘણો ખેદ રે. માટે ચેતીને તમે ચાલજો. પણ શી ખબર જન્મ્યો ત્યારનો બોલે છે. બે શબ્દો બોલ્યો છે જન્મ્યો ત્યારનો જીવ. પહેલો તો જન્મ્યો કહે છે હું આ શરીરમાં હું આ થઈ ગયો. અને બીજો શબ્દ બોલ્યો મમ મમ મમ. મમ એટલે મારું. આ કેટલા દાડાનો અભ્યાસ હશે આનો? અહંતા અને મમતાનો આ કેટલા દાડાનો અભ્યાસ હશે? અહંતા અને મમતામય સંસાર છે. સંસાર બીજો કોઈ નથી. અને સંસારથી મુક્તિ એટલે અહંતા અને મમતા નિવૃત્તિ, બીજી કોઈ મુક્તિ નથી. કે મુક્તિમાં મરી જઈએ એટલે વિમાન લેવા આવશે ને એમ કે છે ખેડો ઝાલાબા બેસી જાઓ. એવી કોઈ મુક્તિ પ્રદેશનું નામ નથી. મુક્તિ તો સ્થિતિનું નામ છે. અને સંસાર પણ કોઈ પ્રદેશનું નામ નથી. સંસાર પણ અહંતા અને મમતાથી કલ્પિત છે. જેટલી અહંતા અને મમતા દ્રઢ છે તેનો સંસાર દ્રઢ છે. અને જેટલી અહંતા અને મમતા શિથિલ છે એટલો સંસાર શિથિલ પડી જશે. શિથિલ પડી જશે તો આ શિથિલ થઈ જાય છે. પણ એ આ સંસાર કલ્પિત. હું આ જન્મ્યા તેને બોલ્યા તમે આવું જગાડી દઈશ. તું આ નહીં તો હવે પાછું બહાર જતા થાય હું આ.
બહુ ખતરનાક છે. તો મારો આ ક્યાં સુધી જઈ છે? મન સુધી જાય છે, બુદ્ધિ સુધી જાય છે, પ્રાણ સુધી જાય છે, દેહ સુધી જાય છે. પછી આનાથી આગળ આ નહીં વધી શકતો. હું હવે આગળ નહીં જઈ શકતો. અહીંયા હું નહીં જઈ શકતો. પછી જવા માટે કહે છે આ મારું. હું જ આગળ વધી ગયો છે. હું આનો જ વિસ્તાર. આ મારું મારું જોશે ત્યાંથી દુઃખની સૃષ્ટિ શરૂ થાય છે. જો આ છોકરો કુંવારો છે, કશું નહીં. હવે એની બાજુમાં જ કોઈ દીકરી રહે છે, ઓળખતો નહીં, રોજ સવારમાં સાયકલ ત્યાં જાય. પણ જો લગ્ન થઈ ગયા, મારી પત્ની, બસ મોઢું ચડાવશે તો દુઃખી થઈ જાય. આ 25 વર્ષથી જોડી હતી તો દુઃખી જ નથી. ઓળખતો સીતારામ કોણ છે? બ્રહ્માજીની સૃષ્ટિમાં બનાવેલી કન્યા. પણ હવે જે છે તો મમતાની સૃષ્ટિમાં બનાવેલી છે. મારી ઘેરથી કેમ મોઢું ચડાવ્યું, એને શું દુઃખ પડ્યું? બહેનોને ખબર જ છે કે હેરાન કરવા હોય તો આંખો જ ખાલી પલાળવાની, રોવાનું, બસ મોઢું પર. એને ખબર જ છે મોઢું ચડાવવા. બિચારો આ સીધો સાધો ભોલો ભોળો માણસ આ રૂખંડા હતા જેમ સાક્ષાત્કાર કરે એવો છે. પણ એમ પરણવું છે. જોઈ લે પરણી, ના નહીં કેતો, પણ આ ડખો થશે ત્યાં આગળ. આ તો મમતાના માર્યા ભટકાય છે રે લો, મમતાના માર્યા ભટકાય છે રે લો. આ તો થડને મેલીને દાણા જાલિયા રે લો, થડને મેલીને દાણા જાલિયા રે લો. આશાઓ કેમ પડશે તારી પાર જો, મમતાના માર્યા ભટકાય છે રે લો. એ જીરે મમતાના માર્યા ભટકાય છે. દુખ્યા છે ત્યાંથી જ આવે છે. એક ચકલીની ચરક પસાર થઈ છે, એટલે હવે ચકલો તો કશું આ વડના દીકરો માનતો જ ને. મારો દીકરો છે સુખાય ત્યાંથી જન્મે છે, દુખાય ત્યાંથી જન્મે છે. સુખાય જન્મે છે મારો છે તો સુખ આપીએ. ત્યારે પારકો સુખ ના દે. પારકો હોય તો પાછું પારકો હોય ને એને કરોડ રૂપિયા મળ્યા તો દુઃખ આવશે. આનો મારો છે ને 5 કરોડ મળ્યા તો સુખ આવશે. થોડી વાર આવશે, પાછું કાયમી તો નહીં આવે. કારણ કે આ મમતા જ્યાં જ્યાં છે ત્યાંથી બે આભાસ ખડા થાય છે, સુખ અને દુઃખ. મોટા ભાગે તો ચીર દુઃખનો જ આભાસ છે, પણ થોડી વાર મમતા સુખનો આભાસ કરાવે છે. સુખનો આભાસ કરાવે મમતા કે મારી પત્ની, આમાં કાલ પરણાઈ દે કે મારી પત્ની કેટલી સુંદર દેખાય છે. આ સુખનો આભાસ થશે. સુંદરતા ત્યાં પડી પણ સુખનો આભાસ અહીં થશે. મારી ઘરથી કેટલી સુંદર છે. પાછી એમ કે કોની અંગાત વાત કરતી હતી? પતિ. અને યાર શાંતિથી રહેતો તો તું માણસ યાર, પતી ગયું યાર. કોની અંગાત ફોનમાં બોલતી? હવે રૂપ પતંગિયાને જલાવે છે યાર. પતંગિયું રૂપમાં જલે છે. રૂપ માત્ર જીવને જલાવશે યાર. રૂપનું અભિમાન. તો રૂપ તો રોજ બાજુ રહેતી તો કશું નતું થતું અભિમાન, પણ મમતાથી અભિમાન થઈ ગયું. મારી ઘેરથી કેટલી સુંદર, જોવો એનું અભિમાન હોય. અને કોકના ફોન પર વાત કરતી હશે તો પતી ગયું. રાતે હું ઘરે નહીં આવે, પતી ગયું. શું થયું? પણ આ તો મમતાના માર્યા ભટકાય છે રે લો, મમતાના માર્યા ભટકાય છે રે લો. પક્ષપાત કરાવે છે મમતા, પક્ષપાતી બનાવે છે મમતા. રાગ કરાવે છે. એકને મારું કહેશો એટલે એકને પારકું કહેવું પડશે. પારકું કહેશો, દ્વેષ કરાવે. મમતા રાગ દ્વેષની સૃષ્ટિ કરાવે. જીવને પક્ષપાત કરાવે છે. બુદ્ધિ પક્ષપાતમાં ડાવાડોળ બની જાય. કે સુખ અને દુઃખ પરમાત્માનું બનાવેલું નથી. પરમાત્મા તો આનંદ સ્વરૂપ છે. પણ તમારું મન જ્યાં જ્યાં જેવી કલ્પના જોડી દે ત્યાંથી સુખ દેખાય. સુખ થોડી વાર દેખાય, દુઃખ લાંબો સમય દેખાય છે. હવે આ પત્ની સુંદર છે એ સુખ થોડી વાર દે છે.
દુઃખ આખી જિંદગી રહેશે. કોના જોડે વાત કરતી, મરી જાવ ત્યાં સુધી યાદ રહેશે. એમને એમ કે ભગવાન આ સંસારને દુખાલય નહીં કીધો. સંસારને ભગવાને કીધું દુઃખાલયમ અશાશ્વતમ મામુપેત્ય પુનર્જન્મમ ન વિદ્યતે. દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસારના બે લક્ષણ છે. એક તો અશાશ્વત છે, એટલે સ્થિર નહીં, છે નહીં, પકડો ત્યાં સુધી પરિવર્તન થઈ જાય છે. જાલો શું તમે, જેવું સમજીને જાલવા કહેતા ત્યાં સુધી બદલાઈ જાય છે. દૂધ જાલો ત્યાં સુધી દહીં થઈ જાય. જેવું સમજીને ત્યાં પહોંચવા પરિવર્તનશીલ, અશાશ્વત છે, સ્થિર નહીં, એક સરખું નથી. તમે ગુણો જોઈને મિત્રતા કરી હતી, પણ હવે અવગુણ છતાં થઈ ગયા દુશ્મની. જોતા આ તો પરિવર્તનશીલ છે. તમે છાંયડો જોઈને ખુરશી પાથરી હતી, પણ હમણાં તો 10 વાગતા તડકો આવી ગયો. અશાશ્વત, અશાશ્વત છે, સ્થિર નથી. દુઃખ અને પાછો દુઃખાલય. આ બે લક્ષણ સંસારના ગીતામાં ભગવાને આપ્યા. અશાશ્વત છે, પરંતુ સ્થિર નહીં, એક જેવું નહીં. તમે એક જેવું નહીં કહી શકો. એક જેવું કશું અહીં છે ને રહી નહીં શકે. બધાના અહીંયા પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, પ્રકૃતિ અને પ્રકૃતિના પદાર્થ, દ્રશ્ય પ્રતિ પણ બદલાતા છે. બધાનું રૂપ ફરતું છે, બધાના વિચારો ફરતા છે, બધાની આકૃતિ ફરતી છે, બધાનું મન ફરતું છે. એક ક્ષણમાં મન ફરી જશે. હમણાં નહીં, મારું મન ઉઠી ગયું છે, પણ આ ફરતું મન છે અશાશ્વત છે. આટલી એક વાત સમજાઈ જાય તેથી જલ્દી ઉપર ઉઠી જઈએ. બધું એક જેવું રહેતું જ નથી, એક જેવું નહીં રહેતું. પછી આજે એક જેવું સમજીને કૂદ્યા હોય એટલે આ રૂખડનારને સાક્ષાત થાય, ચેતન ના થાય. એમ પરણવું રોજમાં જો બાધા લે, કીધું આવું બાધા લે એવો ગુરુ જ નહીં યાર. હું તારી શુભકામના કરું ભાઈ, તારે કન્યા હારી મળે, તારું જીવન સુખી. ગીતામાં આવું લખ્યું યાર, શું અશાશ્વતમ છે, પલટાઈ જશે. આ તો રૂપ જોયું, ગુણ જોયું, આના જોઈને વિવાહ કર્યો. આ તો પલટાતું છે. રૂપ ફરી જશે થોડા દાડે, અને ગુણ ફરી જશે. એના ગુણ નહીં રહે. જે વસ્તુ અધિકારમાં આવી જાય છે ને ત્યાંથી મન ઉઠી જાય. આ નિયમ છે. મન તો એમાં લાગેલું રહે જે વસ્તુ આપણે અધિકારમાં નહીં. અધિકારમાં આવી જાય એમાંથી મન ઉઠી જાય છે. અહંકારને રસ આવવાનો બંધ થઈ જાય, એના અધિકારમાં આવી ગયું. આ મારુતિ ફંટી લઈને ફરીએ છે તો ફંટી બરાબર, પણ આપણે ઇનોવા ક્યારે આવશે? આમ રસ બનેલો ઇનોવા આવી જાય, રસ ઉઠી જાય. કારણ કે મનનો તો એક નિયમ જ છે, જે વસ્તુ અધિકારમાં આવી જાય ત્યાંથી રસ ઉઠી જાય. તો પરિણામે ત્યાંથી બરાબર અડધી રાતે કાગળ લખતા, વિનતી સુણીએ ના તમારે. પછી શું એ તો ના આવે, પણ ઘેરથી આવશે કોક દર રોતી રોતી બચારી કે બાપજી ગમે એ કરો, એથી છોડાવો મને, છૂટાછેડા કરવા. આ તમારી બાધા કામ કરી, પણ તને શું વાંધો છે? છૂટાછેડા શા માટે? કે પેલા તો મને લખતા હતા, કાગળ લખે ત્યારે કે હે ચંદ્રમુખી, 14वीं का चांद हो या आफ्ताब हो, जो भी हो તું ખુદા કી કસમ લાજવાબ. તમે કહેતા બહુ સારું. પછી થોડા દાડે તો પછી મને એમ કહેવા માંગ્યા, તું ચંદ્રમુખી નહીં, તું તો સૂર્યમુખી છું. સૂર્યમુખી એક કવિઓ માટે સારો શબ્દ છે. આમ ઉપમા અપાય નહીં, પણ આમ રાજસી ઉપમા છે, ઘણાને આપેલી જ કવિઓ. સૂર્યમુખી ની ઉપમા તો અપાય કે સૂર્ય ફરે આમ ફરે એટલે સૂર્યમુખી. પણ કે એ 12 મહિના ચાલ્યું, હવે તો મને હાવ જ્વાળામુખી ક્યાં છે. તો ગીતાનું આ સૂત્ર સાચું પડ્યું હશે, આશ્વતમ. તો ગીતા વાંચી હોત ને તો ઉભા રહી શકત, ત્યાં તારું પલટાય. પણ કદી વાંચી જ નથી. બાપ ગોતરમાં માખણ ને મિશ્રી ખાઈને મંદિર માંથી પાછા આયા, કાનૈયાના વીચકો નાખી. ભારે આળસુ છીએ આપણે. ભગવાનને પૂજા કરવામાં બહુ પાવરદા, પણ એ શું કઈ ગયા છે ને એ વાંચવામાં વિચારવામાં ભારે આળસુ છે. એ કઈ રાજા શાશ્વત ચોટતું જ નથી, આગળ આગળ જ જઈ રહ્યા. ગોકુળ થી જતા રહ્યા, મોરલી આપી એટલે આપી, પાછા રિટર્ન જ નથી. એક જ નદી હતી, જ્ઞાત નથી. અશાશ્વત જાણે છે. હાલ પ્રેઝન્ટ વર્તમાનમાં જીવે, ભૂતકાળ ભૂસી નાખે, ભવિષ્ય એવું છે જ નહીં.
આ કૃષ્ણની લીલા છે એ કઈ રે અશાશ્વતમ છે. અહીંયા રહેતા શીખી જવું. અહીં બાજુ આગળ નહીં, બાકી આગળ લાયા ખેંચીને લાવવાનું. અશાશ્વતમ પલટાતું છે. અને પાછું દુઃખાલય બીજું લક્ષણ છે સંસારનું. પેલા દૂધની દુકાનો હતી ને તો અમે લખેલું હતું ચાચર દુગ્ધાલય. દુગ્ધાલય એટલે ત્યાં લખું દૂધ જ હોય, બીજું કઈ ના હોય. અને દૂધની બનાવટ હોય, શ્રીખંડ હોય, પનીર હોય, માવો હોય, દુગ્ધાલય કહેવાય. પછી જઈએ ને એટલે અખંડાનંદ સસ્તું સાહિત્યમાં ચોપડી લેવા જઈએ. ત્યાં બાજુમાં અખંડાનંદ આયુર્વેદ કોલેજ છે અને એમાં લખ્યું આયુર્વેદ ઔષધાલય. હજી ઉભા રહીએ બા શબ્દોનો પેલો પહેલાથી પેલો ખરો ને ઔષધાલય. ઔષધાલયમાં નકરા ઔષધો જ ભર્યા હોય. પુસ્તકાલય માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય. પછી પુસ્તકાલયમાં જતા તો જવાનું દરરોજ દર શનિવારે જતું રહ્યો. હવે પેલો પટાવાળો હોય ને એ બોલાવા આવે કે બંધ થઈ ગયો બહાર નીકળો. કાઢી મૂકે ત્યારે ત્યાંથી નીકળવાનું અને રવિવારની રાહ જોઈ દેવા. દર શનિ રવિ પુસ્તકાલયમાં કાઢવાના. જિંદગી જતી રહી. આમાં તો આ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય એટલે પુસ્તકાલય દરિયો આખો. તો આને કહેવાય પુસ્તકાલય. પછી થોડા દાડે ખબર પડી કે આ ભગવાન શું કહે છે, દુઃખાલય. આ સંસારને દુઃખાલય કે છે, દુઃખોનો આલય. દેખાતો નથી. સુખનો આભાસ છે અને દુઃખની પ્રાપ્તિ છે. સુખનો ખાલી આભાસ જ છે, દુઃખની પ્રાપ્તિ છે. કોઈ પણ સંબંધમાં ઇન્દ્રિય અર્થે શું, ઇન્દ્રિયોનો કોઈ પણ અર્થ છે, ખારું ખાટું તીખું આભાસ થોડી વાર નો હોય. દુઃખ દરિયા જેવું. તમે જોજો ડોક્ટરો ના પાડી ગળ્યું ના ખાતા, ઘી ના ખાતા, તેલ ના ખાતા. દુઃખાલય સુખના અભ્યાસમાંથી નીકળ્યું. કોઈ પણ સંબંધ દુઃખાલય. તમે દીકરા દીકરાની વહુઓ પાડોશીના સંબંધને જવા દો, શત્રુ મિત્રના સંબંધ, શરીર સાથે પણ દેહીનો એક સંબંધ છે અને આમાંથી દુઃખાલય નીકળશે. કઈ કપ કાઢવો તો નહીં નીકળે. ડોક્ટર કહે છે આવો મશીન મૂકવું પડશે. કરીને આખું નેબ્યુલાઇઝર હોય, કપ કાઢી લાવો 4000. દુઃખાલયમ અશાશ્વતમ. દુઃખમાં સુખ બાળે છે તે અજ્ઞાન છે. તે એક એવી દ્રષ્ટિ છે જે એને લાગુ રાખે છે અને એને ખબર પડી જાય છે. આ સંસાર માટે ઘણા બધા ઉદાહરણો ભગવાને આપ્યા. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ અસ્વસ્થ પ્રાહુર અભ્ય. ઉપમા આપી અસ્વસ્થ. આના મૂળ ઊંધા છે, પરડો બધા નીચે છે. એટલે આ ક્યાંથી છે શી ખબર ક્યાંથી આવ્યો છે તો એ બ્રહ્મમાંથી જ આવ્યો છે, પણ જેમાંથી આવ્યો છે બ્રહ્મ નહીં દેખાતું અને આઠો નક્કર સંસાર દેખાઈ રહ્યો છે. અહંતા મમતામય. અને પાછો કેવો છે અસ્વસ્થ. અસ્વસ્થ પીપળાને કહે છે. આ પીપળાનું ઝાડ જોઈ આવજો, બધા પાના આમાં લઈ રહ્યા છે. આમ વાયરો પડી જાય ને તો પીપળા પાના હલતા હોય. રાતે 2 વાગે હલતા હોય. આવો ઊંધો પીપળો છે. બધું અહીંયા હલતું છે, સ્થિર કશું નથી. આને તમે પકડી ના રાખી શકો, મારું કહી ના રાખો, ખાલી આને જોઈ શકો બસ. આટલી તમારી સત્તા છે. જોતા જોતા તમે જોડાઈ જાઓ ને, જોડાઈ ગયા, ચોટી ગયા. તમે જોઈ શકો આને. જોતા જોતા કઈક જોતા ભૂલી ગયા ને પોતાના, મશગુલ થઈ ગયા. તો જોતા જોતા જ ભૂલી જવાય છે ને. પેલા ગુજરાતી પિક્ચર જોવા બહેનો આવતી, છોકરું તેડી નાખે. જોતા જોતા એ મશગુલ થઈ જાય. છોકરું ઉતરી ગયા, ચોથી લાઈનમાં જતું રહ્યું. ઓહો મારો છોકરો ખોઈ. એટલે ક્યાં ખોઈ ગયો તારો છોકરો? અને હું તો પડદા ઉપર પિક્ચર જોઉં જ નહીં. હું તો આ રિયલ પિક્ચર જોવા લાગેલો. પહેલેથી મારી રીત છે. પડદાના પિક્ચરમાં હું જોવાનું? દેખાય છે પિક્ચર ખોટું છે. હું તો એ પેલા ગુજરાતી પિક્ચરો આવતી અસલી અને મારા કરમુક્ત ટિકિટો આવતી. એમાં કરમુક્તમાં 2 રૂપિયાની ટિકિટ હોય, એમાં કરમુક્તમાં પોણા રૂપિયામાં પડે. અને એમાં મારા બા પાછી 3 થી 5 વર્ષની ઉંમર હોય એની ટિકિટ નહીં લેવાની. મારી ઉંમર 9 વર્ષની હોય તો ટિકિટ ના લેવાની.
આવું પેલા ચાલતું, અને એ ચાલતા પાછો મને ખોળામાં બેસાડ્યો, અને ખોળામાં બેસવા મારું પહેલેથી શરીર આવું અલમસ્ત જળભરત જેવું છે. આ બધા પિક્ચર જોતા હું તો આ જ જોઈ રહ્યો હોય. જો ઘણી બહેનો દાઢી લાવી હોય આમ આમ ખાત્યા, મારા જેવા ચાલુ થયા હોય આમ. આ કેટલી મશગુલ થઈ ગઈ છે તાદાત્મ, અને આ બધા શબ્દોનો અર્થમાં ત્યાંથી ચડ્યા છે કે આ તાદાત્મ શું કે હારીએ આપડા જેવા ચાલુ કરે. તેડીને આવ્યું છોકરું, છોકરું તો હા બગલમાંથી આમ થઈને નીકળી પાછળ જતું રહ્યું હોય, અને ચાલુ પિક્ચર આખું ગાંડું કરે. વોચમેન ભૂલી ગઈ. તો તમે આ દ્રશ્યને જોવામાં પોતાના દ્રષ્ટાનું જે અખંડ સ્વરૂપ છે આ ભૂલી ગયા. આટલા બધા ચોંટી ગયા જોતા જોતા. આમ છોકરા તેડીને હરખું જોયું એમ પોતાના તો દ્રષ્ટા સ્વરૂપ અવસ્થા ભગવાન પતંજલિ કહે છે. પોતાના દ્રષ્ટા સ્વરૂપને નહીં છોડે તે યોગી છે. યોગીની આટલી વ્યાખ્યા. જે દ્રશ્ય સુધી પોતાને જોડતો નહીં, આ યોગી કહી દીધું. પોતાના દ્રષ્ટા સ્વરૂપનો બોધ રાખીને દ્રશ્ય જોયું હતું. પિક્ચર જોવાનું જ હતું, ટિકિટ લઈને આવ્યા, લેર કર્યું હતું, પણ એટલું બધું જોવા મશગુલ બની ગયા, ભૂલી ગયા બધું કે આ મારી પોપકોર્ન કોણ ખાઈ ગયું છે. મારે બાકી તાર નાસ્તો નહીં રહ્યો, મારે તો પતી ગયું. આ બાજુમાં માસી આવી હાજર, એ દાડાનો આ તાદાત્મા શબ્દ જ પકડી ગયો મને. તો આ બે દ્રશ્ય છે, પણ દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. આનું ગહેરું તાદાત્મ્ય, એમાં તમે તમારી અખંડતા ભૂલી ગયા છો. બસ એમ પિક્ચર જોતા જોતા બધું તમારું ખોઈ ગયું, તમારું છોકરું ખોઈ ગયું. બ્રહ્માનંદ તો તમારું છોકરું છે યાર, બ્રહ્મનો એ બ્રહ્માનંદ ખોવાઈ ગયો. હવે અડધું પિક્ચર પત્યું ત્યારે ગાંડું કર્યું એને, લાઈટો ચાલુ કરાવી. યાર અમે જોવા તો બેઠા હતા, એનું છોકરું ગોતવાનું. પિક્ચર ઉભું રહેતું પેલા, અને છોકરું એનું હોય ને પાછું ક્યાં જઈને ઊંઘ્યું. શું કરશો કયો, આ કેવી રીતે ગોતશો? એના કદાચ પહેલાથી ભાનમાં રહ્યા હોત તો ગુરુ આવે શું કરાવે, ભાનમાં લાવે. બસ આ દ્રશ્ય દેખાય છે ખાલી, છે નહીં. તમે આની જોડે એટલા બધા ના જોઈન્ટ થઈ જશો. તમે એક એવી ચલા ગોતી લો, પોતે પોતાનામાં રહેવાય. પોતે કોણ છો? એ પોતે પોતાને જાણે તો નિર્ભય થાય છે રે. પોતે પોતાને જાણે તો નિર્ભય થાય છે. એ નરથી નારાયણ થઈ જાય છે, જે જીવન મુક્તિ પમાય. પોતે પોતાને તો તમે તમારું બ્રહ્મરૂપ ક્યાં ખોયું છે? તમારું અખંડ રૂપ ક્યાં ખોયું છે? તમારી પૂર્ણતા ક્યાં ખોઈ છે? તમારી સદરૂપતા ક્યાં ખોઈ છે? યાર ખોઈ નહીં બિલકુલ. એ તો તમારી પેલી આ પિક્ચર જોતી તે બેન જેવી સ્થિતિ થઈ જાય, દ્રશ્ય જોડે એક થઈ ગયા. બસ પોતાને ભૂલી ગયા. ગુરુદેવ નાનક જતા હતા ને કોઈએ પૂછ્યું કે આટલી બધી ખરાબી ક્યાંથી આવી છે? ભૂલ્યા જબી આપણું તબી હુઆ ખરાબ. ગુરુદેવ નાનક કહે છે ભૂલ્યા જબી આપણું. એ પોતાને ભૂલ્યા ત્યારથી હવે અડખા છે, અને ભૂલ્યા છે આ રીતે. કોઈ મેથડ છે? હા, કોઈની પાસે મેથડ છે. પોતે પોતાના ભાનમાં રહીને પિક્ચર જોવાની. વાંધો નહીં, દર શુક્રવાર જાઓ ને, 3 થી 6 નો શો જુઓ ને. જોવાનું છે ને, આ બધું જોવા માટે બનાવ્યું છે, જોડાવા માટે નહીં બનાવ્યું. તમે જોડાઈ જાઓ છો, જોડાઈ જાઓ છો. અને ગીતામાં ભગવાન કહે સક્તા, આસક્તા, જોડાયેલો. હા, બસ એવી કલા જ્ઞાની પાસે આવી જાય છે.
પોતે પોતાનામાં રહેવાની. એ આવી જાય પછી અનાત્માની સત્તા બહુ સતાવતી નથી. શું પ્રશ્ન તમારો? કાલ હવે આમ જતી રહી ગાડી. 10 વાગી ગયા. લ્યો બોલો, શું લાયા છો? બોલો, પ્રશ્ન શું હતો? બાપજી, તમે જે ઉપનિષદ વાંચવા આપ્યું છે એની એક શ્રુતિ છે, યચ્છેદ્વા અમનસી પ્રાજ્ઞસ્તસ્ય અચ્છે જ્ઞાન આત્મનિ જ્ઞાનમ અધિનિચેતદ્યચ્છે ચાંદ્રાત્મનિ. લાવજો, આ મહોપનિષદ છે. યચ્છેદ, બહુ મસ્ત સત્સંગ થતો. યચ્છેદ મનસી પ્રાજ્ઞ તચ્છેદ જ્ઞાનાત્મની જ્ઞાનમ મહતિ નિયતે અચ્છેદ સાત. મહોપનિષદ. આ મહોપનિષદની શ્રુતિ છે, ઋગ્વેદ અંતર્ગત. એમાં ઋષિ એમ કે છે, કાલ કરીશું, કે વાણીનો નિરોધ મનમાં કરો, મનનો નિરોધ બુદ્ધિમાં કરો, બુદ્ધિનો નિરોધ તે આત્મામાં કરો, એમ કે છે. કાલે કહો. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બાત ખતમ.